નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 12મો એક્ઝામ્પલથી પૂરો કર્યો હતો. તો સ્વાધ્યાયમાં આગળ 13મો એક્ઝામ્પલ જોયું. તો 13મો જે એક્ઝામ્પલ છે એમાં જે ડેટા લેવાનો છે 12 નંબરનો છે. તો 13 નંબરના એક્ઝામ્પલમાં આવું કંઈક આપણને આપ્યું છે. બે ગોળા એ અને બી તો આપણને આપેલા જ હતા, એ ગોળો અને બી ગોળો. બંને ઉપરનો વિદ્યુતભાર સેમ છે. એ અને બી ઉપર આટલો વિદ્યુતભાર છે 6.5 × 10⁻⁷ કુલમ. તો એને આપણે કહી દેવી ક્યુ. એટલે કે આની પાસે પણ ક્યુ વિદ્યુતભાર છે, આની પાસે પણ ક્યુ વિદ્યુતભાર. 13 નંબરનો એક્ઝામ્પલ છે એમાં એક ત્રીજો પણ ગોળો આપ્યો છે સી. બધા સમાન ગોળા છે, આની પાસે કોઈ વિદ્યુતભાર છે નહીં, 0 વિદ્યુતભાર છે, બરાબર. અને બધા સમાન ગોળા છે એવું આપણને કીધું છે. હવે રકમમાં એવું કીધું છે કે પહેલાં સી ને એ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, ત્યારબાદ સી ને બી સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, ત્યારબાદ એ અને બીને આર અંતરે, ઓકે, આટલા અંતર કેટલું આપણને આપ્યું નથી તો આપણે આર જ રાખવાનું, બદલવાનું નથી. 12 નંબરનો જે એક્ઝામ્પલ હતો એમાં કેટલા અંતરે મૂક્યા હતા? 50 સેન્ટીમીટર. તો આમાં પણ એ અને બીને કેટલા અંતરે રાખવાના છે? 50 સેન્ટીમીટર. પણ પ્રક્રિયા કર્યા પછી અહીંયા શું પ્રક્રિયા કરે એ પહેલાં ખાસ સમજજો. સીને પહેલાં એ સાથે સંપર્કમાં લાવે છે, ત્યારબાદ સીને બી સાથે સંપર્કમાં લાવે, પછી એ અને બીને 50 સેન્ટીમીટરના અંતરે મૂકવામાં આવે છે. તો કેટલું બળ લાગશે એવું આપણને પૂછ્યું છે, બરાબર. તો આપણે શું કરશું? વિદ્યુતભાર ગોતવો પડશે. સીને તમે એ સાથે સંપર્કમાં લાવો તો બંનેને છૂટા કર્યા પછી બે પાસે કેટલો વિદ્યુતભાર આવશે? તો આપણે લખવી એ અને સીને ગોળા એ અને ગોળા સીને સંપર્કમાં લાવી છૂટા પાડતા બંને પર કેટલો વિદ્યુતભાર આવશે? બંને પર તો આપણને ખબર છે સમાન ગોળા હોય તો વિદ્યુતભારની વહેંચણી જે કઈ રીતે સમાન જ થવાની છે. બંને પર કેટલો વિદ્યુતભાર આવશે? તો કે ક્યુ અને 0 કોને કોને સંપર્કમાં લાવવો છે? આ રીતે, આ એ છે અને આ સી છે. આની પાસે ક્યુ વિદ્યુતભાર, આની પાસે 0 છે. તો સંપર્ક બાદ બંને પાસે કેટલો વિદ્યુતભાર આવશે? તો કે ક્યુ પ્લસ 0/2, અને આની પાસે પણ ક્યુ પ્લસ 0/2, એટલે કે Q/2, બરાબર. તો અહીં સીધું હું લખું છું, તમારે આ કાંઈ કરવાની જરૂર નથી, તમને સમજાય એટલા માટે, બરાબર. લાવી છૂટા પડતા બંને પર Q/2 વિદ્યુતભાર આવે. બંને ગોળા ઉપર Q/2 વિદ્યુતભાર જે થઈ જશે. એટલે કે એ પાસે એ ગોળો ના સી ગોળો, આના પાસે પણ Q/2 આવશે અને આના પાસે પણ Q/2 આવશે. ચલો હવે કોને સંપર્કમાં લાવવાના છે? બી અને સી ને. હવે સી પાસે 0 વિદ્યુતભાર હતી, હવે સી પણ ચાર્જ થઈ ગયો છે. કેટલો વિદ્યુતભાર છે એની પાસે? Q/2. તો અહીં લખી ગોળા બી અને સી ને સંપર્કમાં લાવી છૂટા પાડતા બંને પર સમાન વિદ્યુતભાર આવશે. બંને પર કેટલો સમાન આવશે? તો કે બેનો સરવાળો કરો. બી આગળ કેટલો છે? ક્યુ, અને સી આગળ કેટલો આવી ગયો? Q/2, અને એને ભાગ્યા 2 કરી નાખો. આટલો વિદ્યુતભાર આવશે બંને પર. Q પ્લસ Q/2/2 વિદ્યુતભાર આવે. આપણે બી આગળ જોવે છે, તેથી એટલે કે QB, બી પાસે વિદ્યુતભાર જે છે એ કેટલો આવશે? તો આનું સાદુરૂપ તમે આપશો તો 2 લસાઈ લો, આ 2Q અને પ્લસ Q, એટલે આ તો છે 3Q/4. એટલે કે બી આગળ 3Q/4 આવશે અને સી આગળ પણ 3Q/4 આવશે, બરાબર. અને એનો વિદ્યુતભાર તો ખબર જ છે, આ એનો વિદ્યુતભાર છે QA. ખ્યાલ આવ્યો? તો બી અને સી ને સંપર્કમાં લાવી તમે છૂટા પાડશો તો બંને પાસે કેટલો વિદ્યુતભાર આવશે? જે વિદ્યુતભારની વહેંચણીનું સૂત્ર આપણે જોયું તો સમાન હોય તો બેનો સરવાળો Q1 + Q2/2. તો બી આગળ Q છે અને સી આગળ Q/2, તો આ બેનો સરવાળો કરી 2 વડે ભાગો એટલે કેટલો આવશે? 3Q/4. બી આગળ 3Q/4 આવશે, સી આગળ પણ 3Q/4 આવશે, સોરી 3Q/4. ચલો હવે કોને અંતરે નજીક લાવવાના છે? તો કે QA અને QB ને, એ અને બી ને નજીક લાવવાના છે. કેટલા અંતરે? 50 સેન્ટીમીટરના અંતરે. તો અહીં લખી ગોળા એ અને ગોળા બી ને 50 સેન્ટીમીટર અંતરે મૂકતા
બંને વચ્ચે લાગતું બળ. અને કયા પ્રકારનું લાગશે એ પણ તમે જોઈ શકશો. અહીંયા કેવું છે I પ્લસ અને I પણ કેવો પ્લસ, તો પ્લસ પ્લસ વચ્ચે કેવું લાગશે અપાકર્ષી વચ્ચે લાગતું અપાકર્ષી બળ. F ઇઝ ઇક્વલ ટુ K QA QB અપોન R સ્ક્વેર. કુલમનો નિયમ Q1 Q2 બાય R સ્ક્વેર. મૂકો કિંમત K એટલે 9 ગુણ્યા 10 ની 9 QB QA કેટલો મૂકવાનો છે Q બાય 2. અહીંયા મૂકી દઈએ Q બાય 2. QB કેટલો છે B નો વિદ્યુત ભાર કેટલો હતો કે 3Q બાય 4 છેદમાં R તો આપણને આપ્યો છે 50 સેન્ટીમીટર, 50 × 10⁻² એનો સ્ક્વેર. બરાબર. હજારનું Q ની કિંમત મૂકો અને Q કેટલો લેવાનો છે તો કે 6.5 ગુણ્યા 10⁻7. આ 4 દુ ને 8 નીચે આવી જશે. 9 ગુણ્યા 10 ની 9. આ 3 આગળ લઈ લો. Q × Q એટલે શું થશે Q સ્ક્વેર થશે અને Q ની કિંમત આ મૂકી દો એટલે આ થશે 6.5 ગુણ્યા 10⁻7 એનો વર્ગ છેદમાં 4 દુ 8 નીચે આવી ગયા અને આ થશે 50 ગુણ્યા 10⁻2 એનો. બરાબર. આનું સાદુરૂપ તમે આપશો એટલે આનો આન્સર છે આવી જશે. આનો જવાબ આવશે 5.7 ગુણ્યા 10⁻3. 5.7 ગુણ્યા 10⁻3 ન્યૂટન. આટલું બળ છે એ A અને B વચ્ચે લાગશે. અને કયા પ્રકારનું હશે તો કે અપાકર્ષી. તો વ્યવસ્થિત ધ્યાન આપજો કઈ પ્રક્રિયા કરવામાં આવે છે અને કોને કોને નજીક લાવવામાં આવે છે. તમને એક્ઝામમાં B અને C પણ પૂછી શકે છે. બરાબર. B અને C ને આટલા અંતરે રાખો, A અને C ને રાખો, કોઈ પણ પૂછી શકે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો એના પછી 14મો એક્ઝામ્પલ. તો 14મો એક્ઝામ્પલમાં એક આકૃતિ આપણને આપેલી છે. એક ધન પ્લેટ છે, નીચે ઋણ પ્લેટ છે. આની અંદર 3 કણો વિદ્યુતભારિત કણ છે, ગતિ કરે છે આ રીતે 1, 2 અને 3 નંબર. તો પહેલો સવાલ આપણને પૂછ્યો છે આ બધા કણ છે ઓળખવાના છે. 1 નંબરનો કણ છે વિદ્યુતભાર આપણને ખબર 2 પ્રકારના ધન અને ઋણ. તો 1 નંબરનો કણ છે કેવો છે ધન વિદ્યુતભારિત કે ઋણ વિદ્યુતભારિત. બરાબર. 2 નંબરનો કણ છે એની પાસે કેવો વિદ્યુતભાર, 3 પાસે કેવો. તો એ ખૂબ સિમ્પલ છે. તમે જોઈ શકતા આ રીતે જતો હતો અને કોની તરફ વળી ગયો, કોની તરફ આકર્ષિત થયો પ્લસ તરફ. તો પ્લસ તરફ કોણ આકર્ષણ પામે ઋણ વિદ્યુતભાર અને માઇનસ તરફ કોણ આકર્ષણ પામે ધન વિદ્યુતભાર. બરાબર. આપણે લખશું કે 1 નંબરનો કણ 1 કેવો હશે એની પાસે ઋણ વિદ્યુતભાર. કણ 1 ઋણ વિદ્યુતભાર. કણ 2 એ પણ કોની તરફ આકર્ષાય છે પ્લસ તરફ, તો એ પણ ઋણ વિદ્યુતભારિત હોવો જોઈએ. અને 3 નંબરનો કણ છે એ નીચે આવ્યો એટલે કે માઇનસ તરફ વળી ગયો છે, માઇનસ તરફ ગયો. તો કણ 3 છે એ ધન વિદ્યુતભારિત. બરાબર. તો આ ઓળખવાનું હતું કે કોની પાસે કેવો વિદ્યુતભાર છે. આની પાસે કેવો તો કે આ ઋણ અને આ કેવો ધન. બરાબર. ચલો બીજો સવાલ આપણને પૂછ્યો છે દળ વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર કેટલો હશે Q/m. બરાબર. ત્રણેય માટે કોના માટે મેક્સિમમ હશે Q/m. વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર કોના માટે મહત્તમ હશે. બરાબર. તો આ જેનું કોણાવર્તન છે, બરાબર, ડિફ્લેક્શન જેને કહેશું આપણે, એનું વિચલન. તો વિચલન છે એ નક્કી કરશે. જેના માટે Q/m મહત્તમ હશે એના માટે વિચલન પણ મહત્તમ હશે. એટલે કે જેનું વિચલન સૌથી વધારે હોય એના માટે Q/m પણ મહત્તમ હશે. તો 3 નંબરનો કણ છે એનો માર્ગ છે સૌથી વધારે વિચલિત થાય છે. બરાબર. એટલા માટે આ લખશું કે Q/m ગુણોત્તર વિચલન કોણ. બરાબર. આ જે છે એનો વિચલન કોણ થીટા છે. વિચલન કોણ થીટાના સમપ્રમાણમાં હોવાથી વિદ્યુતભારિત કણ 3 માટે Q/m નો ગુણોત્તર Q/m ગુણોત્તર મહત્તમ થાય.
બરાબર. જેનું વિચલન સૌથી વધારે હશે એના માટે ક્યુ બાય એમનો ગુણોત્તર સૌથી મહત્તમ હશે. બરાબર. તો આવા આપણને 2 સવાલ આમાં પૂછ્યા હતા, ખૂબ ઇઝી છે. ચાલો એની પછી 15મો એક્ઝામ્પલ જુઓ. 15 નંબરનો એક્ઝામ્પલ છે, એમાં એક વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે. આ વિદ્યુત ક્ષેત્રને કારણે એક ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ છે આપણે ગણવાનું છે. બરાબર. ચોરસ જે છે એની લંબાઈ આપણને આપી છે. ચોરસ જે સપાટી છે 10 સેન્ટીમીટર. બરાબર. 10 સેન્ટીમીટર એક આવો ચોરસ આપણને આપેલો છે, એની લંબાઈ આપણે કહી દેવી 10 સેન્ટીમીટર. બરાબર. બે રીતે ફ્લક્સ બધો. પહેલું ક્યારે તો કે ચોરસની જે સપાટી છે YZ સમતલને સમાંતર હોય. તો YZ સમતલ એટલે શું પેલા સમજી લો. તો કે આ XX, આ Y અને Z. આપણું જે ચોરસ છે એ કયા સમતલને સમાંતર હોવું જોઈએ? YZ. ઓકે. તો આ રીતે ધારો કે આપણે મૂકી દેવી, અહીં YZ સમતલમાં જ મૂકી દેવી. આ રીતે આ આપણું ચોરસ સમજી લો. બરાબર. આ રીતે પડ્યું છે અને લંબાઈ આપણને આપી છે L = 10 સેન્ટીમીટર. તો આ પરિસ્થિતિમાં કેટલું ફ્લક્સ હશે? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર તો ફિક્સ છે. કઈ I કે પેલા કઈ દિશા થઈ? આ દિશા થઈ, ધન x દિશા, ધન x દિશા. હવે ક્ષેત્ર સદિશ છે એની દિશા તમારે નક્કી કરવાની છે. બરાબર. તો કઈ રીતે પડી છે? YZ સમતલને સમાંતર. તો YZ સમતલને સમાંતર હોય તો એને લંબ દિશા કઈ થઈ? x. તો અને ક્ષેત્ર સદિશ હંમેશા કઈ રીતે હોય? સમતલને લંબ દિશામાં. બરાબર. તો આ આપણું સમતલ છે, એને લંબ કઈ થશે? x દિશા. તો આ જે છે આપણો ક્ષેત્ર સદિશ એ થશે. એટલે મતલબ પહેલું જે પૂછ્યું છે એમાં થીટા આપણને કેટલો મળશે? 0 ડિગ્રી. બરાબર. તો કેટલું ફ્લક્સ આવશે એ ગણવાનું છે. તેથી ફ્લક્સ ϕ = ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે, E A cos θ, E A cos θ. બરાબર. બધી કિંમત મૂકો. આ થશે E. L કેટલું થશે? L એટલે ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L² × cos θ. મૂકો બધી કિંમત. E આપણને આપ્યું છે 3 × 10⁻³ L. બરાબર. L આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર, 10⁻² એનો સ્ક્વેર × cos 0. બરાબર. આનું સાદુરૂપ આપી દે 3 10⁻³ આ -1 એટલે કે -2 cos 0 કેટલા થઈ જશે? 1. બરાબર. એટલે કે આ થશે 30. આનો એકમ થશે ન્યૂટન મીટર² પર કુલમ. બરાબર. આટલું ફ્લક્સ છે એ આવશે જ્યારે YZ સમતલને સમાંતર હોય ત્યારે. ચલો એની પછી બીજો સવાલ જે છે, હવે બીજા સવાલમાં શું આપ્યું છે? થીટા આપણને આપી દીધો છે, એટલે કે ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કેટલો ખૂણો હોય? 60 ડિગ્રી. ત્યારે કેટલું ફ્લક્સ આવશે? તો વળી પાછું ફ્લક્સનું સૂત્ર લગાવ્યું. ફ્લક્સ ϕ = E A cos θ પરથી તો આ થશે E × L² × cos 60. બરાબર. મૂકો કિંમત. E એટલે 3 × 10⁻³ L એટલે કે 10 સેન્ટીમીટર એનો વર્ગ × cos 60 1/2. બરાબર. તો આ 30 છે ને 30 એને આનો જે સાદુરૂપ આવશે એટલે 30 આવશે, એને ભાગ્યા 2 એટલે કે 15 ન્યૂટન મીટર² પર કુલમ. બરાબર. તો આ થઈ ગયો વિદ્યુત ફ્લક્સ આપણે જે ગણવાનું છે. ચલો એની પછી વિદ્યાર્થી મિત્રો 16 નંબરનો એક્ઝામ્પલ જુઓ. 16 નંબરનો એક્ઝામ્પલ એવું કીધું છે કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર જો એક ક્યુબ મૂકવામાં આવે સમઘન જેની લંબાઈ 20 સેન્ટીમીટર, એની સાથે કેટલું ફ્લક્સ આવશે? તો અહીં તમે જોઈ શકશો જેટલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થશે એટલે શું થશે? બહાર નીકળશે. તો દાખલ થઈને બહાર નીકળતી હોય ત્યારે આપણે કીધું હતું થિયરીમાં ભણ્યા હતા, કુલ ફ્લક્સ કેટલું થશે? 0. બરાબર. તો અહીં લખશું બોક્સમાંથી દાખલ થતું વિદ્યુત ક્ષેત્ર અને બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાથી બોક્સ સાથે સંકળાતું કુલ ફ્લક્સ શૂન્ય થાય. બરાબર. કોઈ ફ્લક્સ આ બોક્સ સાથે આવશે નહીં. બરાબર. દાખલ થશે એના માટે +5 આવશે, બહાર નીકળશે એટલે -5. કુલ ગણશો એટલે બેનો સરવાળો એટલે 0 થઈ જશે, ϕ નેટ. બરાબર. ચલો એની પછી 17મો એક્ઝામ્પલ. 17મો એક્ઝામ્પલ છે એમાં એક બોક્સ આપણને આપ્યું છે
મિત્રો એના પછી 17મું એક્ઝામ્પલ છે, એમાં એક બોક્સ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણને આપ્યું છે, ફ્લક્સ આપી દીધું છે અને વિદ્યુત ભાર ગણવાનો કીધો છે. તો ગાઉસના નિયમ પરથી આપણે ગણી નાખશું. તો ગાઉસના નિયમ પરથી શું છે ગાઉસનો નિયમ? તો કે કુલ ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ ઘેરા તો કુલ વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0. તો અહીંયા ફ્લક્સ આપણને આપી દીધો છે ને ક્યુ ગોતવાનો કીધો છે. તો ક્યુને કરતા બનાવો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ φ ઇન્ટુ એપ્સિલોન 0. બરાબર. કુલ ફ્લક્સ આપણને આપ્યો છે 8 ગુણ્યા 10 ની 3 અને એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10 ની -12. બરાબર. આનું સાદુરૂપ તમે આપશો તેનો જવાબ આવશે 0.07 માઇક્રોકુલમ. 0.07 માઇક્રોકુલમ. હવે પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. બરાબર. તો અહીંયા તમને કીધું છે બોક્સમાંથી બહાર નીકળે છે, ફ્લક્સ શું થાય છે? બહાર નીકળે છે. તો બહાર નીકળે એટલા માટે કઈ નિશાની આવશે? પ્લસ. જો અંદર આવશે તો શું આવશે? માઇનસ આવશે. બરાબર. ધન વિદ્યુત ભારનું ફ્લક્સ શું હોય? વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય, ફ્લક્સ બહાર નીકળે. બરાબર. બહાર નીકળતું હોય તો પ્લસ અને અંદર આવે તો માઇનસ. એ રીતનું આપણે સ્વીકારેલું છે. ચાલો એની પછી બીજો સવાલ. બીજા સવાલમાં એવું કીધું છે કે બોક્સ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 0 હોય તો એનો મતલબ એવો થાય કે બોક્સની અંદર વિદ્યુત ભાર 0 છે. તો આપણો જવાબ આવશે ના, વિદ્યુત ભાર 0 ન હોય, કુલ વિદ્યુત ભાર 0 હોઈ શકે. શું થાય? કુલ વિદ્યુત ભાર. બરાબર. તો આપણે એમ કહીશું ના, જો બોક્સ સાથે સંકળાયેલ વિદ્યુત ભાર, જો બોક્સ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 0 હોય તો બોક્સમાંનો વિદ્યુત ભાર 0 હોય તેવું જરૂરી નથી, પરંતુ કુલ વિદ્યુત ભાર હંમેશા 0 થાય. બરાબર. તો કોઈ પણ બોક્સ હોય, કોઈ પણ બંધ સપાટી હોય, એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 હોય તો એનો મતલબ એવું નથી એની અંદર વિદ્યુત ભાર 0 થાય. બરાબર. વિદ્યુત ભાર 0 હોય એવું જરૂરી નથી, 0 પણ હોય ને ન પણ હોય, પણ કુલ વિદ્યુત ભાર હંમેશા શું રહેશે? 0 રહેશે. કુલ વિદ્યુત ભાર 0 એનો મિનિંગ શું થયો? ધન વિદ્યુત ભાર હશે જેટલો એટલો જ ઋણ વિદ્યુત ભાર હશે. બરાબર. તો જ કુલ વિદ્યુત ભાર 0 થશે. એટલે આ ખાસ યાદ રાખજો, કોઈ પણ બોક્સ હોય એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 હોય તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હંમેશા કેવા હશે? સરખા હશે. એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર સમાન હોય. બરાબર. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર સમાન હોય. ક્યારે? તો કે બોક્સ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હોય? 0. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એના પછી 18મું એક્ઝામ્પલ છે, એમાં આપણને એક સપાટી આપી છે ચોરસ. બરાબર. એક ચોરસ સપાટી છે જેની લંબાઈ આપણને આપી છે 10 સેન્ટીમીટર. આની ઉપર, આ સપાટીથી ઉપર 5 સેન્ટીમીટર અંતરે એક વિદ્યુત ભાર મૂક્યો છે 10 માઇક્રોકુલમનો. તો આ સપાટી સાથે કેટલું ફ્લક્સ સંકળાશે એવું આપણે ગણવાનું છે. બરાબર. સપાટી સાથે. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરવો હોય તો બંધ સપાટી ધારવી પડશે. તો આ એક બંધ સપાટી છે નહીં. આપણને એ ખબર છે કે ચોરસ જે છે એ સમઘનનો એક બાજુ હોય છે. બરાબર. તો શું કરે કે એવો સમઘન વિચારો જેની આ એક બાજુ હોય. આખું સમઘન આપણે કમ્પ્લીટ કરશું, જેની લંબાઈ કેટલી હશે? 10 સેન્ટીમીટર. તો આ રીતે એક સમઘન બનાવી નાખીએ આપણે. તો એની અંદર આ ક્યુ જે છે એની અંદર આવી જશે. બરાબર. આ રીતે એક સમઘન કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર. સમઘન વિચારો જેની લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ 10 સેન્ટીમીટર હોય. તો આ ક્યુ જે છે એની અંદર વિયો જશે 10 માઇક્રોકુલમનો, એટલે કે એના કેન્દ્ર ઉપર આવી જશે. હવે શું કરશું આપણે? આખા સમઘન સાથે ફ્લક્સ ગણવી. પછી સમઘનને ઓકે અહીં જે ફ્લક્સ મળશે કેટલી? 6 બાજુ સાથે મળશે.
આપણે તો એક બાજુ સાથે ગણવાનો છે, તો 6 વડે શું કરશું? ભાગી નાખશું. એક MCQ પણ આપણે કર્યો હતો, તો આપણે કર્યું પહેલાં સમગ્ર સમઘન સાથે. સંકળાયેલ ફ્લક્સ દરેક એને આપણે કહી દઈએ φ ડેશ, તો કેટલું થશે? Q/ε0. આ Q જે છે એ ક્યાં વિયો જશે? સમઘનની અંદર વિયો જશે, એટલે કે બંધ સપાટી દ્વારા ઘેરાશે. આખો જે સમઘન છે એના દ્વારા આટલો વિદ્યુતભાર ઘેરાશે, બરાબર. તો Q/ε0 કરી નાખવી. હવે એક બાજુ, ઓકે, આપણે જે છે આ બાજુ સાથે ગણવાની છે, સમઘનની એક બાજુ સાથે, તો આને 6 વડે ભાગી નાખશું. સમઘનની એક બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. આ જે ફ્લક્સ મેળવ્યું છે Q/ε0 એ કેટલી બાજુ સાથે છે? 6. એક બાજુ સાથે ગણવું હોય તો 6 વડે ભાગી નાખશો એને, તો આ થશે φ = Q/ε0 છે, અને કેટલા વડે ભાગી નાખો? 6 વડે ભાગી નાખો, બરાબર. તો Q જે છે એ આપણને આપ્યો છે 10 માઇક્રો કુલમ. માઇક્રો એટલે 10⁻6, આ થશે 6. ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12, બરાબર. આનું સાદુરૂપ આપી દો એટલે આપણને જે રકમમાં જે સપાટી આપી છે ચોરસ સ્ક્વેર, એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે મળી જશે. તો આવશે 2.2 ગુણ્યા 10⁵. ફ્લક્સનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, બરાબર. તો કોઈ એક બાજુ સાથે, કોઈ પણ બાજુ તમે લઈશો તો એની સાથે ફ્લક્સ આટલું હશે. ચલો, એની પછી 19માં એક્ઝામ્પલ જુઓ. તો એમાં એક આપણને ગોળો આપ્યો છે જેની ત્રિજ્યા છે 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો છે, એની ઉપર વિદ્યુતભાર કેટલો છે? 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે આપણે ગણવાનું છે, બરાબર. તો આ રીતનો એક ગોળો આપણને આપ્યો છે જેની ત્રિજ્યા 4, એના પર વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે, બરાબર. તો આની સાથે આના ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q. તો આ ગોળામાંથી કેટલું ફ્લક્સ છે બહાર આવતું હશે? તો શું કરો? કોઈ એક સપાટી, આની ગાઉસિયન સપાટી વિચારી લો આ રીતે, એની બહાર, જે ગોળાની બહાર પડતી હોય, બરાબર. અને આની સાથે સંકળાયેલું કોઈ પણ તમે લઈ શકો છો. આપણને ખબર છે કે ફ્લક્સ છે એ ગાઉસિયન સપાટીના આકાર કે પરિમાણ પર આધારિત નથી, તો કોઈ પણ તમે ગમે એ ધારી શકો. તો આ જે ગાઉસિયન સપાટી છે આની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું થશે? આ ગોળા ઉપરથી બહાર જતું ફ્લક્સ આવશે, ગોળાથી દૂર જતું ફ્લક્સ એ ગાઉસિયન સપાટી સાથે આવે. તો ગાઉસના નિયમ પરથી કેટલું આવશે? Q/ε0. તો લખશું ગોળા પરથી દૂર જતું વિદ્યુત ફ્લક્સ, બરાબર. પ્લસ છે એટલે ગોળાથી દૂર જશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ફ્લક્સ φ = Q/ε0. Q આપણને આપ્યો છે 2 માઇક્રો 10⁻6. ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12, બરાબર. આનું સાદુરૂપ આપશો તો આનો આન્સર આપણને મળશે 1.9 ગુણ્યા 10⁵. 1.9 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, બરાબર. તો કોઈ પણ તમે ગાઉસિયન સપાટી વિચારી લો, એ ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું થશે? ગોળાથી દૂર જતું ફ્લક્સ. ચલો, એની પછી 20 નંબરનો એક્ઝામ્પલ જુઓ. એમાં કોઈ એક ગોળો છે, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપણને આપી છે, એની સાથે સંકળાયેલું ફ્લક્સ થી માઇનસ આપ્યું છે. માઇનસ ફ્લક્સ એટલે શું હશે? એની અંદર આવતું હશે, ઓકે, દિશા દર્શાવશે અંદર. તો ત્રિજ્યા, જો ત્રિજ્યા ડબલ કરવામાં આવે, આ જે ગોળો છે એની ત્રિજ્યા ડબલ કરવામાં આવે તો કેટલું ફ્લક્સ છે એ થશે? તો વિદ્યાર્થી મિત્ર આપણને ખબર છે વિદ્યુત ફ્લક્સ છે એ પરિમાણ કે આકાર ઉપર આધારિત નથી, બરાબર. તો ત્રિજ્યા જો ગોળાની ડબલ કરશું તો પણ એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે બદલાશે નહીં. તો અહીંયા પહેલો જે સવાલ છે એમાં લખશું બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ તેના આકાર અને પરિમાણ પર આધારિત નથી. તેથી ગોળાની ત્રિજ્યા ડબલ કરતા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ
અચળ રહે છે, એટલે કે જે પહેલાં હતું એટલું જ. પહેલાં કેટલું હતું? 10 સેન્ટીમીટર હતું ત્યારે કેટલું હતું? -1, એટલે કે -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર. ત્રિજ્યા ડબલ કરશો તો પણ ફ્લક્સમાં કોઈ ફેરફાર પડશે નહીં, કારણ કે એના પરિમાણ ઉપર આધારિત નથી. ચલો, એની પછી બી સવાલ છે, એમાં શું ગોતવાનો છે? ક્યુ ગોતવાનો છે. આ ગોળો જે છે એના પર કેટલો વિદ્યુતભાર હશે? બરાબર. ગોળાની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે? તો ગાઉસનો નિયમ લગાવી દેવી. ફાઈ આપણને આપ્યો છે. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q/ε0. આમાંથી ક્યુને કરતા બનાવો, તેથી Q ઇઝ ઇક્વલ ટુ ફાઈ × ε0. ફાઈની કિંમત મૂકો, -1 × 10⁻³ ε0ની કિંમત મૂકો 8.85 × 10⁻12. બરાબર. આનું સાદુરૂપ આપશો એટલે વિદ્યુતભાર આવશે. ફ્લક્સ માઇનસ છે એટલે ઘેરાતો વિદ્યુતભાર પણ કેવો હોવો જોઈએ? નેગેટિવ, ઋણ હશે. આનો જવાબ આવશે -8.8 નેનો કુલમ. બરાબર. ઋણ વિદ્યુતભાર હશે, કારણ કે ફ્લક્સ કેવું છે? માઇનસ. ધન હોય તો ધન વિદ્યુતભાર, અને 0 ફ્લક્સ હોય તો નેટ ચાર્જ 0 આવશે. ચલો, એની પછી 21મો. એક ગોળો છે, એની ત્રિજ્યા આપણને આપી છે 10 સેન્ટીમીટર. હવે ગોળાથી 20 સેન્ટીમીટરના અંતરે ગોળો છે. ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, અને આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ક્યાં? 20 સેન્ટીમીટર, આટલું છે, અને એની તરફ છે, ગોળા તરફ. બરાબર. તો આપણને ખબર છે ગોળા પરનો વિદ્યુતભાર છે એ કેટલો હશે અને કયા પ્રકારનો હશે. ઓકે. તો આ રીતે વિચારો. એક ગોળો, આની ત્રિજ્યા r, અને આપણને જે બિંદુ આપ્યું છે ગોળાની બહાર છે, 20 સેન્ટીમીટર છે. ઓકે. અહીંયા બિંદુ P અહીંયા છે. તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલો છે. તો આપણને ખબર છે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું હશે? કોઈ પણ ગોળો હોય એના પર વિદ્યુતભાર જો Q હોય, જો પ્લસ હશે તો ગોળાથી દૂર બનાવશે, અને માઇનસ હોય તો ગોળાની તરફ બનાવશે. તો અહીંયા ગોળાની તરફ છે એટલે આપણને જવાબ તો ખબર હોવો જોઈએ. Q છે કેવો હોવો જોઈએ? નેગેટિવ, માઇનસ હશે. બરાબર. ગુડ. ચલો, એનું મૂલ્ય પહેલાં આપણે ગોતી નાખીએ, પછી દિશા આપશું. તો ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેં તમને કીધું હતું. કોઈ પણ ગોળો હોય કે કવચ હોય એની બહાર વિદ્યુત ક્ષેત્ર એટલે કયું? બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર Q/r². બરાબર. તો અહીંયા લખી, ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? Q/r². બરાબર. E અહીંયા આપણને આપ્યું છે 1.5 × 10⁻³ K એટલે 9 × 10⁹. Q આપણે ગોતવાનો છે, અને R આપણને આપ્યું છે કેટલા અંતરે? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર 10⁻² એનો વર્ગ. આમાંથી ક્યુને કરતા બનાવી લેવી, તેથી Q ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁻³ ઇન્ટુ 20 × 10⁻² એનો વર્ગ, છેદમાં આવશે 9 × 10⁹. બરાબર. આનું સાદુરૂપ આપશે એટલે મૂલ્ય મળશે. પછી દિશા છે આ દર્શાવશે. બરાબર. તો આનું જે મૂલ્ય આવશે 6.67 નેનો કુલમ. હવે પ્લસ કે માઇનસ તો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? ગોળાની તરફ છે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપ્યું છે ગોળાની તરફ. તો ગોળાની તરફ હોય એનો મતલબ કેવો હોવો જોઈએ? માઇનસ. અહીંયા લખશું માઇનસ. જો ગોળાથી દૂર હોત તો પ્લસ આવે. બરાબર.